શ્રદ્ધા, બોલો. આજે શું બનાવ્યું? આજે જો મસ્ત મસ્ત સુરતી ઈદડા બનાયા. શું વાત છે? સુરતી ઈદડા. Yes. મરીવાળા ઈદડા એમ? હા, એકદમ જો પોચા પોચા રૂ જેવા ઈદડા હો, જોરદાર હો. ખાવાની મજા પડી જાય ને એવા. એકદમ સુરતમાં ફરસાણની દુકાનમાં મળે ને એવા ઈદડા ફ્રેન્ડ્સ. હું તમને પૂરી રેસીપી બતાવો કેવી રીતે દાળ ચોખા પલાળવાના, કેટલા પલાળવાના, કેટલા માપમાં પલાળવાના, કેટલા કલાક પલાળવાના, ક્યારે વાટવાનું ને કેવી રીતે બનાવવાના. આ બધી પૂરી રેસીપી આજે હું તમને સુરતી ઈદડાની આપીશ. તો આખી રેસીપી તમે જોજો. તો ચાલો હું તમને ફટાફટ રેસીપી આપી દઉં સુરતી ઈદડાની. ઈદડા બનાવવા આજે હું છે ને વાટકીનું માપ લઈશ. તમે તમારા ઘરમાં રહેલી વાટકીનું માપ સેટ કરી લેજો એટલે મસ્ત ઈદડા ઘરે બનશે. તો સૌથી પહેલાં આ 3 વાટકી ભરીને ચોખા લેવાના. આમાં મેં આજે ખીચડિયા ચોખા લીધા છે. કોઈ પણ તમે નાના પોણિયા કોઈ પણ પ્રકારના નાના ચોખા આવે ને તમે લઈ શકો ઈદડા બનાવવા માટે. તો બસ અહીંયા ઘડી આપણે 3 વાટકી ચોખા લઈ લઈશું. જો આવી રીતે વાટકીનું માપ ભરવાનું. બે અને આ 3 વાટકી ચોખા લીધા. હું ચોખા સ્ટોર કરવા માટે પારાની ગોળી કે એવું બધું નહીં નાખતી, પણ આવી રીતે મીઠાના ગાંગડા તમારે નાખી દેવાના. એટલે તમારે ચોખા આખું વરસ બગડે નહીં, અંદર જીવડું એ ના પડે ને કશું થાય નહીં. હવે આ 3 વાટકી ચોખા લઈ લીધા. એની સામે આપણે 1 વાટકી અડદની દાળ લઈશું. આ 1 વાટકી અડદની દાળ. 1 વાટકી અડદની દાળ લઈ લીધી. હવે આપણે આ દાળ ચોખાના મિશ્રણને બરાબર ધોઈ દઈશું. બરાબર ધોવાનું એટલે 8 થી 10 વાર ધોવાનું. જ્યાં સુધી આપણું પાણી એકદમ ક્લીન ના થઈ જાય ને ત્યાં સુધી ધોવાનું. તો ચલો આપણે દાળ ચોખાને પહેલાં ધોઈ દઈએ. તો આપણે દાળ ચોખા ધોઈ લીધા. જુઓ કેટલું ક્લીન પાણી થઈ ગયું. બસ હવે આપણે આમાં 10-15 મેથીના દાણા ઉમેરીશું અને એને ઢાંકીને 4 કલાક સુધી પલળવા માટે મૂકી દઈશું. 4 થી 5 કલાક દાળ ચોખાનો પલાળવા જરૂરી છે. 1-2 કલાકમાં નરમ તો થઈ જ જાય, પણ 4 થી 5 કલાક પલળશે ને એટલે મોઇશ્ચર આવશે. એનાથી આપણા ઈદડા એટલા મસ્ત સોફ્ટ બનશે. તો 4 થી 5 કલાક હવે આપણે આનો પલળવા મૂકી દઈશું. ઓવરનાઇટ પણ તમે પલાળવા મૂકી શકો છો, કોઈ પ્રોબ્લેમ નહીં. ઓછું નહીં પલાળવાનું, 1-2 કલાક વધારે પલાળશો તો ચાલશે. તો બસ હવે આપણે આનો પલળવા માટે મૂકી દઈશું. તો હવે આપણે દાળ ચોખા પલળી ગયા. હવે આપણે ખીરું વાટી લઈએ. તો જો સરસ 5 કલાક થઈ ગયા છે અને મસ્ત આપણે દાળ ચોખા સરસ પલળીને ફૂલી ગયા છે. હવે આપણે ખીરું બનાવીશું ઈદડા માટેનું. એના માટે આપણે શું કરીશું, સૌથી પહેલાં મિક્સર જારમાં જે વાટકીએ દાળ ચોખાનું આપણે માપ લીધું હતું ને એ જ વાટકીથી અડધી વાટકી જેટલા પૌવા વાટી લઈશું. આ સાદા બટાકા પૌવા બનાવીએ ને એ રાઈ પૌવા છે, એને આપણે વાટી લઈશું સૌથી પહેલાં. હવે આપણે આ બટાકા પૌવાના પૌવા વટાઈ ગયા. જો પાવડર થઈ ગયો એકદમ. હવે આપણે એમાં જે વાટકીથી આપણે લીધું હતું ને દાળ ચોખાનું માપ એ અડધી વાટકી દહીં છે. આ મીડિયમ દહીં છે, બહુ ખાટું પણ નહીં ને બહુ મોળું પણ નહીં. એ સાથે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. હવે આપણે આમાં 1 ટુકડો આદુનો લઈ લઈશું. આમાં હું તમને જે પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ મસાલા અને વાટવાનું ને બધું બતાવું ને એ પ્રમાણે વાટજો ફ્રેન્ડ્સ. બહુ મસ્ત ઈદડા તમારા બનશે. તો બસ આપણે 1 ટુકડા જેટલું આદું લઈ લીધું. પછી આપણે એમાં તીખા મરચાં લઈશું 8 થી 10 નંગ જેવા. તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે તમે મરચાં ઉમેરજો. અમારે કેવું થોડુંક વધારે તીખું જોવો એટલે મેં વધારે મરચાં નાખ્યા છે. હવે આપણે એમાં 2 ચમચી જેટલું તેલ ઉમેરીશું અને હવે જે પલાળેલા દાળ ચોખા હતા ને એ પણ મિક્સર જારમાં થોડાક લઈ લઈશું. આપણે દાળ ચોખા વાટતા જો પાણીની જરૂર પડે ને તો આપણે જે પાણી દાળ ચોખા પલાળવામાં હોય છે ને એ જ પાણીનો ઉપયોગ કરવાનો. અને હવે આપણે આનો વાટી લઈશું. જો આપણે આ રીતનું બેટર તૈયાર કરી લેવાનું. થિકનેસ હું તમને બતાવી દઉં. આ રીતની થિકનેસ જુઓ, બહુ
એકદમ સિલ્કી પણ નહીં એટલે કે એકદમ લોચો થઈ જાય ને એવું પણ નહીં ને એકદમ કકરું પણ નહીં. આ રીતનું બેટર તૈયાર કરી લઈશું આપણે. હવે આ બેટરનું આપણે કુકરમાં કાઢવાનું છે. ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ, કુકરમાં પલાળવાનું, જેથી કેવું કે કુકરની બંધ થઈ જાય ને એકદમ હવા ચુસ્ત, એટલે સરસ આપણો આથો આવી જાય. બસ હવે આપણે આ બેટરનું કુકરમાં કાઢી લઈશું. આવી રીતે આપણે બધા જ દાળ ચોખા એક પછી એક બેચમાં વાટી લઈશું. તો જુઓ મસ્ત આપણું બેટર તૈયાર થઈ રહ્યું છે. હવે આપણે આનું બરાબર ફેટી લઈશું. આ સમયે આપણે 2 થી 5 મિનિટ ખીરાનું ફેટવાનું. એટલે ખીરાનું 5 મિનિટ બરાબર ફેટ્યા પછી એની કન્સિસ્ટન્સી તમે જોવા બતાવું. આ કન્સિસ્ટન્સીમાં આવી જશે અને ખીરાનું ટેક્સચર બી તમે જુઓ, એકદમ સિલ્કી પણ નહીં ને એકદમ કકરું પણ નહીં. આ રીતનું આપણું ખીરું તૈયાર થઈ ગયું છે. હવે આપણે આ ખીરાનો કુકર ઢાંકીને 4 થી 5 કલાક માટે મૂકી દઈશું આથો લાવવા માટે. તો ખીરું બનાવે 5 કલાક થઈ ગયા. હવે આપણે ઢોકળિયું ચડાવી દીધું પાણી મૂકીને અને અંદર એક થાળીમાં તેલ લગાવી દઈશું અને પછી એને આવી રીતે મૂકી દઈશું. એટલે આપણે થાળી ગરમ કરવા મૂકી દેવાની ઈદડા બનાવવા માટે. પછી અહીંયા ઘડી મેં ખાણીમાં જુઓ મરી બી કૂટી લીધા. થોડા આપણે ઈદડા બનાવીએ ને તો મરીને કૂટીને જ લેવાના ફ્રેન્ડ્સ, એ વાતનું ધ્યાન રાખવાનું. હવે જુઓ 5 કલાક થયા, આપણે ખીરું બી મસ્ત તૈયાર થઈ ગયું છે. જુઓ હવે આપણે ઈદડાની થાળીઓ મૂકી દઈશું. એક થાળી જેટલું ખીરું કાઢીશું. પછી એમાં થોડુંક તેલ અને અડધી ચમચી જેટલો ઈનો, બધો ઈનો તેલ આપણું બેટર બરાબર મિક્સ કરીશું. જુઓ સરસ હાથો આવી ગયો ને. મિક્સ કરવાનું ફ્રેન્ડ્સ, બરાબર ધ્યાન રાખવાનું. જો તમારો મિક્સ કરવામાં પ્રોબ્લેમ આવે ને તો પછી કેવું કે નહીં લાલ લાલ સ્પોટ્સ પડી જતા એવું થાય. એટલે તેલ નાખીને ઈનો નાખીને ને બરાબર મિક્સ કરવાનું. અને તમે તેલ નાખ્યું છે ને અંદર તેલમાં ઈનો, એટલે બહુ જલ્દી ફટાફટ હાથો નહીં આવી જાય, એટલે તમને સમય મળશે મિક્સ કરવાનો અને બેસી પણ નહીં જાય. તો બસ આવી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે થાળીમાં ખીરું ઉમેરી દઈશું. પછી આમાં ટેપ ટેપ કરવાનું અને ઉપરથી મરી ભભરાઈ દેવાના અને એનો 10 મિનિટ માટે બાફવા માટે મૂકી દેવાના. 10 મિનિટ પછી આપણે જોઈશું આપણા ઈદડા તૈયાર થઈ જશે. તો 10 મિનિટ થઈ ગઈ. હવે આપણે જોઈએ. જુઓ મસ્ત મસ્ત ઈદડા આપણા તૈયાર થઈ ગયા છે. હવે આપણે એનો બહાર કાઢીશું. અને અત્યારે કેવું તરતના તરત જ નહીં કાપવા માંડવાના. આનો 10 મિનિટ ઠંડા થવા દઈશું ને પછી એના કટ લગાવીશું. હવે આપણા ઈદડા જો ઠંડા થયા ને ત્યારે આપણે ઉપર તેલ લગાવી દઈશું. તમે હે ને આનો વઘાર બી કરી શકો અને તેલ બી લગાવી શકો. અમારા ઘરમાં કેવું આવી રીતે ઉપર તેલ લગાવવાનું, કટકા કરવાના અને પછી ચટણી હાથે ખાવાના, એવી રીતે ખવાય છે. પણ જો તમારે વઘારવા હોય ને તો તમે સહેજ ઉપર કોથમીર નાખવાની, પછી રઈનો અને હિંગનો વઘાર કરી દેવાનો, તો એ બહુ મસ્ત લાગે. તો બસ આપણે આવી રીતે પહેલાં તેલ ચોપડી દઈશું. ઈદડા તેલ બરાબર ચોપડાઈ જાય પછી આપણે એનો કટ કરીશું. તમે આ રીતે સ્ટેપ બાય સ્ટેપ ઈદડા બનાવજો, બહુ મસ્ત ઈદડા બનશે. મજા આવી જશે ખાવાની. એમાં રસ હોય ને તો રસ સાથે ઈદડા ખાવાની વધારે મજા આવે. છોકરાઓનો સ્કૂલમાં તમે ટિફિનમાં પણ આપી શકો, બ્રેકફાસ્ટમાં બી ખાઈ શકો, બહુ મજા આવે ખાવાની ઈદડા. તો જુઓ હું તમને ખોલીને બી બતાવી દઉં. એકદમ મસ્ત મસ્ત સોફ્ટ સોફ્ટ જાળીવાળા ઈદડા આપણે થોડાક જ સમયમાં ઘરે બનાવી લીધા છે ફ્રેન્ડ્સ. તો તમે પણ આ રીતે ઈદડા જરૂર બનાવજો. હવે મળીશું આવી નવી બીજી રેસીપીમાં. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.